આહાહા દોસ્તો હાંડવો તૈયાર થઈ ગયો છે. જોઈને મોંમાં પાણી આવે. ખૂબ સરસ બનાવ્યો હાંડવો. આજે મંગળવારના દિવસે જમવામાં શું મળશે? શું તૈયારી થાય છે? ઢોકળા. ઓહો, ખાટિયા ઢોકળા બનાવવાના છે આજે. હેતલ કુમારના ઘરે બનશે ખાટિયા ઢોકળા. એની તૈયારી થઈ રહી છે દોસ્તો. સરસ મજાનું કટિંગ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. આની અંદર આ શું છે? કોબી, કેપ્સિકમ અને ગાજરનું ઝીણું કટિંગ કર્યું છે. આ બાજુ દૂધી અતન છે, દૂધી ખાઈએ ને તો બુદ્ધિ આવે. અને આ છે લીલા ધાણા અને પાલક છે ના એટલે આ પાલક છે. સોરી ઘણી વાર આપણને ન ખબર. આ પાલક છે, પાલક. અને આ છે લીલા ધાણા. અત્યારે બધા મસાલા તૈયાર થાય છે. આદુ અત્યારે શું થાય છે? પીસવાનું છે, પેસ્ટ બનાવીશું ને એટલા માટે દોસ્તો આજે ખાટિયા ઢોકળા મળશે. થેન્ક યુ વેરી મચ. એ સુગંધ આવી, હવે સુગંધ આવી, ઢોકળાની સુગંધ આવી. સરસ મજાના દોસ્તો ખાટિયા ઢોકળા તૈયાર થાય છે. આ બધું ચાલુ છે. બતાવશો એકવાર? બતાવશો લસણ વાળી ચટણી એડ કરીને કઈ રીતના બને છે બતાવો ને મને એકવાર. બતાવી દો ને એકવાર. આ ઊંચું કરો ને થાળી. ગરમ લાગશે? કરો ધીમે ધીમે. ખાટિયા ઢોકળા કોને કોને ભાવે દોસ્તો કોમેન્ટ કરજો. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. માસ્ટરી છે તમારી પણ ઢોકળા બનાવવાની. ઢોકળા બને એનથી જ બને, બધા જ ન બને. તારે શું કેવું? હે, આથાવાળી વસ્તુ છે ને, બધાથી ન બને. અને આ બાજુમાં શું પ્રોગ્રામ છે? તરતરથી બોલે છે. વાહ ભાઈ વાહ, આજે તો બબ્બે આઈટમ મળવાની છે. આ શું મળશે? હાંડવો પણ મળશે દોસ્તો. આજે મારા પર પ્રસન્ન થઈ ગયા હોય એવું લાગે છે. હે, ખાટિયા ઢોકળા, હાંડવો, મજા. એ તતરાટી બોલે છે. હમણાં જોઈએ, ચાલો. હાંડવો બનાવે છે. આ બાજુ દેવું અને હિલુ ઢોકળાનો આનંદ લે છે. તું કેમ નથી ખાતો મારા બેટા? થોડીક વાર પછી ખાઈ. ભૂખ નથી લાગી હજી? કાંઈ વાંધો નહીં. હિલુ, કેવા છે ઢોકળા? કેવા બન્યા છે? અરે માર મમ્મી બનાવે એટલે કઈ થોડું ઘટે. આ મારો બેટો વખાળી કરતા હારા શીખી ગયો છે. હે, વખાળી કરે એટલે સારી વાનગી બધી મળે. કરાવો. જો હાંડવો તૈયાર થાય છે દોસ્તો. આ ટાઈપના અચલ કુમારના વિડીયો હોય છે, પસંદ આવે તો આગળ શેર કરો મારા ભાઈ, શેર કરો. ખાલી જોયા ન કરો, બીજા મિત્રોને મોકલો. તમારા મામા, કાકા, દાદા, બેન, બનેવી, શાળા, ફુવાને પણ બતાવો. એ પણ મારા મિત્ર થાય. બસ જીવનની અંદર ખાઈ પીને આનંદ કરવાનો દોસ્તો. હા, થોડુંક શું છે, એ ક્યારે બોલતો ને એટલે થોડીક વાર ક્યારેક છે ને આમ ઝટકો લાગી જાય. વજન બહુ વધી ગયું છે આવું ખાઈને. જો આ ઢોકળાની ડીશ તૈયાર થઈ ગઈ છે, ઉપર તેલ લગાવ્યું છે. વાહ ભાઈ વાહ. હમણાં હું થોડી વારમાં જમવાની તૈયારી કરીશ. ઢોકળા અને હાંડવો બનાવી દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.